આજે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ધાણી મમરાનો ચેવડો. માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, આ ચેવડો ખાટો, મીઠો અને ચટપટો ખૂબ જ ટેસ્ટી બને છે. એવા સ્પેશિયલ મસાલાથી બનાવીશું કે મસાલો ચેવડાથી જરાય છૂટો નહીં પડે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચેવડો બનાવવાની શરૂઆત એના સ્પેશિયલ મસાલાથી કરીશું. જેના માટે એક વાડકીમાં સૌથી પહેલાં લઈ લઈશું 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલો લઈશું આમચૂર પાવડર, 5 ચમચી ભરીને લઈશું સંચળ, જેને આપણે બ્લેક સોલ્ટથી પણ ઓળખીએ છીએ, અને 5 ચમચી ભરીને સાદું મીઠું ઉમેરીશું. હવે અડધી ચમચી ઉમેરીશું ધાણા જીરું અને અડધી ચમચી ઉમેરીશું ચાટ મસાલો. હવે ઉમેરીશું 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ. બસ, તો આટલી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. કોઈ પણ વસ્તુમાં જો ગાંઠા પડી ગયા હોય તો એને ભાંગી નાખવાના અને બધું એકદમ મિક્સ કરી દેવાનું. અને તમે ઈચ્છો તો આ બધું મિક્સરમાં પણ મિક્સ કરી શકાય. હવે આ મસાલાને અત્યારે સાઈડ પર રાખીએ, કારણ કે એની જરૂર આપણને પાછળથી પડશે. હવે અહીં મેં લીધો છે ઘઉં ચાળવાનો મોટો ચાળનો અને 1 વાડકો ભરીને જુવારની ધાણી લીધી છે. વજનમાં એ 60 ગ્રામ જેટલી છે. હવે જુવારની જે ધાણી હોય છે એને મીઠામાં અથવા તો રેતીમાં ફોડવામાં આવતી હોય છે, માટે એને ચાળી લેવી ખૂબ જ જરૂરી છે. વળી એમાં ઘણી વખત ફૂટવાની બાકી એવી આખી ધાણી પણ રહી ગઈ હોય છે. હવે આ ધાણીને ફરી વાડકામાં લઈ લઈશું. તો ઉપરની ધાણી મેં લઈ લીધી છે અને નીચે તમે જોઈ શકો છો ઘણો બધો કચરો હજી પણ નીકળ્યો છે, તો એને ફેંકી દઈશું અને આ ધાણીને પહેલાં તો શેકી લઈશું. ધાણી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાની અને ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની, જેથી ધાણી બળી ન જાય. તો 3 થી 4 મિનિટમાં જ ધાણી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો એને અત્યારે બીજા વાસણમાં લઈ લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે મમરાને શેકીશું. તો જે વાસણથી ધાણી માપી હતી એ જ વાસણ ભરીને મમરા લીધા છે અને જે રીતે આપણે ધાણીને શેકી એ જ રીતે મમરાને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો થોડી જ વારમાં મમરા પણ સરસ શેકાઈ ગયા છે. તો મમરાને પણ બીજા વાસણમાં લઈ લઈશું. હવે અહીં મેં નાનો બાઉલ ભરીને મખાના લીધા છે અને વજનમાં એ લગભગ 35 થી 40 ગ્રામ જેટલા છે. મખાના કોઈ પણ કિરાણા સ્ટોરમાં સરળતાથી મળી જતા હોય છે. ફ્રેન્ડ્સ, અહીં મખાના ઉમેરવા ઓપ્શનલ છે. માત્ર ધાણી અને મમરાનો પણ આ ચેવડો તમે બનાવી શકો છો, પણ મખાના શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે, માટે મેં મખાના પણ ઉમેર્યા છે. હવે એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો ધીમા તાપે ચલાવતા જઈ એને પણ શેકી લઈશું અને આ રીતે હાથથી તોડી અને દબાવીએ તો સરળતાથી તૂટી જાય છે. એનો અર્થ એ છે કે મખાના પણ હવે શેકાઈ ગયા છે. તો એને પણ બીજા વાસણમાં લઈ લઈશું. હવે ફરી એ જ કઢાઈમાં મેં થોડું તેલ લઈ લીધું છે, લગભગ 3-4 ચમચી જેટલું, અને નાની વાડકી ભરીને લીધા છે કાચા શિંગદાણા. કપથી માપીએ તો એ લગભગ અડધો કપ જેટલા છે. હવે શિંગદાણાને પણ ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. શિંગદાણા શેકાઈ જશે એટલે એનો રંગ પણ થોડો બદલાઈ જશે અને તમે એને ચલાવો ત્યારે અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે હવે શેકાઈ ગયા છે. તો એને એક બીજા વાસણમાં લઈ લઈશું. હવે જેટલા શિંગદાણા લીધા હતા એટલા જ દાળિયા લઈશું. એટલે અહીં મેં અડધો કપ જેટલા દાળિયા લીધા છે. હવે દાળિયાને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે, પણ દાળિયાને શેકાતા વધારે વાર નથી લાગતી. તો 2-3 મિનિટ થાય અને દાળિયા ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને પણ શિંગદાણા સાથે જ લઈ લઈશું. હવે લીધું છે લગભગ 1/2 કપ જેટલું સૂકું કોપરું. સૂકા કોપરાની પાતળી કાતરી કરી લીધી છે અને એને પણ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. કોપરાને શેકાતા વધારે વાર નથી લાગતી, લગભગ અડધી મિનિટમાં જ એ તૈયાર થઈ જશે. તો આવો સાધારણ લાલ જેવો કલર પકડે એટલે એને પણ શિંગદાણા અને દાળિયા સાથે લઈ લઈશું. હવે લીધા છે 8 થી 10 નંગ જેટલા કાજુ. કાજુના વચ્ચેથી ફાળા કરી લીધા છે અને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. ચેવડો એકદમ બજાર જેવો બને એના માટે મેં કાજુ લીધા છે, પણ જો તમારી પાસે કાજુ ન હોય તો ન લો તો પણ વાંધો નહીં. કાજુને પણ ક્રિસ્પી થતાં વાર નથી લાગતી,
લગભગ અડધી મિનિટમાં જ એ પણ તૈયાર થઈ જશે. તો એને પણ એ જ વાસણમાં લઈ લઈશું. હવે થોડું તેલ જે બચ્યું છે એમાં બીજું થોડું તેલ ઉમેરી દેવાનું. તો લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ મેં ફરીથી ઉમેર્યું. અને હવે એમાં આપણે પાપડને ફ્રાય કરીશું. પાપડને તમે શેકીને પણ ઉમેરી શકો, પરંતુ મેં અહીં તળીને ઉમેર્યા છે. તો આ રીતે મેં 3 પાપડને તળી લીધા છે. હવે બાકી બચેલા તેલમાં આગળની પ્રોસેસ કરીએ. તો અહીં મેં 8 થી 10 લસણની કળીને નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે. એક લસણની કળીમાંથી 3 ટુકડા કર્યા છે અને એને તેલમાં ઉમેરી દઈશું. જુવારની ધાણી અને લસણનું કોમ્બિનેશન ખૂબ જ સારું માનવામાં આવે છે. જુવારની ધાણી લસણ વગર અધૂરી એમ કહો તો પણ ચાલે. તો અડધીથી પોણી મિનિટ સુધી લસણને ચલાવ્યા પછી અહીં મેં લીધા છે ઝીણા સુધારેલા લીલા મરચાં. 3 થી 4 નંગ જેટલા લીલા મરચાંને નાની નાની કાતરીમાં કટ કરી લીધા છે. અને લસણ ઉમેર્યા પછી થોડી વાર થાય ત્યાર પછી લીલા મરચાં ઉમેરવાના અને લીલા મરચાં ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ચલાવવાનું. તો 1-2 મિનિટ સુધી ચલાવ્યા પછી હવે એમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને મીઠા લીમડાના પાન પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. ત્યાર પછી ઉમેરીશું 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરીશું. હળદર કાચી ન લાગે એટલા માટે તેલમાં જ ઉમેરવાની. ત્યાર પછી ધાણી, મમરા અને મખાના ત્રણેયને અંદર ઉમેરી દેવાના. અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, અહીં તમારે વાસણ થોડું મોટું લેવાનું જેથી બધું મિક્સ કરવામાં સરળતા રહે. ફ્રેન્ડ્સ, અત્યારે જુવારની ધાણી કેમ ખાવામાં આવે છે તમે જાણો છો? કારણ કે અત્યારે ઋતુ ઠંડીથી ગરમી તરફ જતી હોય છે. તો એવા સમયે બીમારીની શક્યતા વધી જતી હોય છે. તો આ સમયે લસણમાં વઘારેલી જુવારની ધાણી જો ખાવામાં આવે તો એ કફ દૂર કરે છે. વળી મખાના પણ વાત, પિત્ત, કફ બધામાં ફાયદાકારક હોય છે અને ફાઇબરયુક્ત હોવાથી કબજિયાતમાં પણ ફાયદો કરે છે. તો એ રીતે આ ખૂબ જ હેલ્ધી નાસ્તો બની જાય છે. હવે જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દેવાનો અને મસાલા સાથે બધું ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને બધું મિક્સ થયા પછી ચેવડો ચાખી લેવાનો અને આ સમયે ખાંડ, મીઠું કંઈ પણ ઘટતું હોય તો ઉમેરી શકાય. તો અહીં મને ખાંડ થોડી ઓછી લાગે છે તો 1 ચમચી જેટલી દળેલી ખાંડ મેં ફરીથી ઉમેરી છે અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ છે, એને હવે બંધ કરી દઈશું. ચેવડાને મિક્સ કરવામાં સરળતા રહે એના માટે હું મોટા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું. તમારું વાસણ જો મોટું હોય તો એમાં જ કરવાનું. હવે શિંગદાણા, દાળિયા, કાજુ, કોપરા વગેરે જે આપણે ફ્રાય કરીને રાખ્યું છે એ બધું ઉમેરી દઈશું અને તળેલા પાપડના પણ નાના ટુકડા કરી એ પણ અંદર ઉમેરી દઈશું. અહીં જો પાપડ તમને ન ગમતા હોય તો ન ઉમેરો તો વાંધો નહીં. એના બદલે તમે સેવ પણ ઉમેરી શકો. હવે છેલ્લે ફાઇનલી બધું સરસ મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર છે. ઠંડો થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરી દો તો 1-2 મહિના સુધી ખરાબ નથી થતો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.